કયું ગામ છે તમારું? સાપકડા હળવદ તાલુકાનું. બરોબર છે. અહીંયા કઈ માધ્યમથી આવ્યા? યુટ્યુબ, ફેસબુકમાં ફેસબુક, યુટ્યુબમાં જોયો. બરોબર. તમને વિશ્વાસ આવ્યો હા કે અહીંયા સારું થાય છે, હા તો અત્યારે તમે લઈને આવ્યો તો આપને કેવું લાગ્યું અહીંનું કામ? અમને ફરક લાગ્યો છે. ફરક લાગ્યો? સારું છે બેનને. અત્યારે તમે તેડીને આવ્યા હતા, અત્યારે બેન જો ચાલે છે તમારી મરજીથી, પણ બેનની અંદર એટલા બધા પ્રાણ શક્તિ નથી એટલે આ રીતના હલવવા પડે છે. પણ જે પગ નહોતા માનતા એ માંડે છે ને, હાથ પણ ઊંચો કરી શકે છે એવી સ્થિતિ અહીં થઈ ગઈ. તો 15 દિવસની અંદર બેન હાજર થશે. નિયમનું પાલન કરશો તમે? હા હા એને દૂધની કોઈ પણ આઈટમ ન આપવી, મેં કીધું એ પ્રમાણે કરશો. ઘીવાળી કોઈ વસ્તુ ન ખવડાવી, બાજરીની રોટલી, જુવારની રોટલી એવું ખવડાવું, શાક ખવડાવું લીલોતરી, બરોબર છે? હા, લસણવાળું શાક. છાશ બાસ કાંઈ ન આપશો તો 100% સાજા થઈ જશે બેન. આપને અહીંયા હનુમાનજી ઉપર ભરોસો આવ્યો તો હનુમાનજીનું કામ કેવું લાગ્યું? આપની પાસે કોઈ રૂપિયા લેવામાં આવ્યા? ના કોઈ પણ પ્રકારના પૈસા નથી. અહીંયા જે અમે દવા બનાવી અને વેચીએ છીએ એ દવાના પૈસા જો નહીં લઈએ તો અમે ફરીને પાછી દવા બનાવી શકશું નહીં. કાલે હજી બિલ ભર્યું છે, 67,000 રૂપિયાનું બિલ ભર્યું. કેટલા? 67,000 રૂપિયાની દવા મગાવી, તો એમાંથી પાછી દવા બનાવીએ છીએ બધી પ્રકારની. અત્યારે આ 2 જણ છે ને તમે જોઈ શકો છો, એની પાસેથી અમે જે વસ્તુ મગાવી દવા એ બધી લઈને આવ્યા છે. તેમને 58,000 રૂપિયા બિલ થયું છે. એ દેશું તો એમાં પાછી દવા બનાવી શકશું, નહીં દઈ તો એ મને થોડી દેવાના છે. એકવાર કોક દેશે, વાર તો નહીં દે. એ માટે જે અહીં લગાડી દે છે, જે ટ્રીટમેન્ટ કરી દે છે, જે અત્યારે હાલતા ચાલતા કરી એનું કોઈ ચાર્જ નથી, પણ જે દવા આપીએ છીએ તેનું ચાર્જ છે. આદેશ. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગયણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. નિયમનું પાલન કરવા નમ્ર વિનંતી છે. જે પ્રમાણે ભોજન કીધું હોય એ જ પ્રમાણે ભોજન કરવું. હનુમાન જયંતીની રજા રહેશે. દર્શન કરવા કોઈ પણ વ્યક્તિ આવી શકે. મોટો બધો ઉત્સવ છે, તમે દર્શન કરવા આવી શકો છો, પણ હનુમાન જયંતીને દિવસે કોઈ પણ પ્રકારના રોગનો ઉપચાર કરવામાં નહીં આવે. આદેશનું પાલન કરો. સર્વ સિદ્ધો સંતોને આદેશ, આદેશ, આદેશ.